એમ કે નાનો પ્રશ્ન તમે જીવનમાં હાલતા હો ને એમાંથી ઊભો થતો પ્રશ્ન હોય એ કરો તો વધારે સારું. હાલતા હોય ને આપણને હાલતા હોય એટલે તો સેલ્ફ લવમાંથી મોટે ભાગે કઈ રીતે મુક્તિ મેળવવી. દાખલા તરીકે હાલતા ને ચાલતા સ્વાર્થ પકડી લે, પૈસા પકડી લે, એમ કે કોક કે 2 લીટર ગોળવું લેજો, કોક કે 3 લેજો, કોક કે 2.5 લેજો. જીવ તરત એમ કે આટલું લેશી તો આટલા પૈસા. આ ફેક હમણાંનો જ દાખલો. તો એ સેલ્ફ લવમાંથી કેમ નીકળી શકે? એટલે વેલ્યુ જે આપણે આપેલી છે બહારના, એટલે આપણને આમ હિપ્નોટાઇઝ કરેલા. એટલે સમાજે પૈસા માટે, ઇમેજ માટે, સત્તા માટે આપણને હિપ્નોટિઝમ કરેલું છે. એ હિપ્નોટિઝમની બહાર આવવું જોઈએ. હિપ્નોટિઝમ છે, હિપ્નોટિઝમની બહાર કેવી રીતે અવાય? ભૂતકાળ દ્વારા ખોટા વેલ્યુએશન થઈ ગયા છે. અત્યારે આપણી જે વસ્તુ છે એ ભૂતકાળ દ્વારા વેલ્યુએશન થઈ ગયા છે. હવે આ વેલ્યુએશનને રાઈટ વેલ્યુ કોણ કરે? જેની વેલ્યુ જેટલી છે એટલી જ રાખવી છે. પૈસાની વેલ્યુ છે તો કેટલી રાખવી? પર્સનાલિટીની વેલ્યુ છે તો કેટલી રાખવી? ઘરની વેલ્યુ છે તો કેટલી રાખવી? તો રાઈટ વેલ્યુએશન કરવા માટેની આપણે આ અધ્યાત્મ છે એ ખાલી રાઈટ વેલ્યુએશન કરવાની પ્રક્રિયા છે. રાઈટ વેલ્યુ કરવી છે, જેની જેટલી કિંમત હોય એટલી રાખવી છે. પણ આપણી શાંતિ કરતાં વધારે મોટું નહીં, મારા આનંદ કરતાં વધારે મોટું નહીં, મારી સમજ કરતાં વધારે મોટું નહીં, એવું કંઈક કરવું છે. રાઈટ વેલ્યુ માટે તમે ડાયરેક્ટ રીતે વસ્તુને બીજા લોકો કહે છે એ આપણે માનવાની જરૂર નથી. પણ મારી આંખથી હું જોઈ શકું એવું કંઈક કરી શકું. મારી આંખથી જોઈ શકું. મારે બીજાના હિપ્નોટિઝમમાંથી બહાર નીકળી જવું છે અને મારે મારી આંખથી જ જોવું છે. તો આપણે આપણી આંખથી કેવી રીતે જોઈ શકીએ? આપણી આંખથી જોવું હોય તો શું કરવું? આપણે અત્યારે જેટલું તમને સમજ છે એ બધી બહારથી આવેલી સમજો છે. બહારથી આવેલી સમજ, સ્વયંની સમજ, જેમાં કોઈનો હિપ્નોટિઝમ નથી, કોઈનો પ્રભાવ નથી. તો જન્મગત જ આપણે જન્મ લીધો ત્યારથી લઈને આજ સુધી બહારનું જ બધું ગ્રહણ થયું છે. તો આપણું તો ઓરિજિનલ તો કાંઈ છે જ નહીં એવું લાગે છે. ના, છે જ નહીં, કાંઈ નથી. બધું ઇન્ફોર્મેશન જ છે, ડેટા જ છે બધો. કાંઈ સારી વાત કરવી, સારું બોલવું તો એ કાંઈ એ આપણું થોડું છે, એ ઉછીનું જ છે. એની અંદર પ્રેમ જોઈ, અંદરનો પ્રેમ જોઈ. મને દાખલા તરીકે ભય છે, ઘૃણા છે, આગ્રહ છે, એટીટ્યુડ છે. હવે તમે પ્રશ્ન તમારી અંદર આવો બધો છે કે પ્રશ્ન આવો છે કે મારી એટીટ્યુડ મને નડે છે, મારો આગ્રહ નડે છે, મારો સિદ્ધાંત નડે છે, મારો ઈગો નડે છે, મારી ઇમેજ નડે છે, એવું કંઈ આપણી પ્રતીતિમાં આવતું હોય ને, આપણી પ્રતીતિમાં આવતું અને પ્રતીતિમાં આવતું હોય તો એ ખટકે છે આપણને. ન કે મને ખ્યાલમાં તો આવે છે પણ ખટકતું નથી. ઠીક. એટલે આધ્યાત્મનું કામ તો ત્યારે થશે કે જ્યારે તમે તમારું ઓબ્ઝર્વેશન કરો અને તમને એવું લાગે કે આ અણુ પરમાણુ મને મંજૂર નથી. લોભના, રાગના, દ્વેષના, સ્વાર્થના આ અણુ પરમાણુ. એટલે આધ્યાત્મની સાધના આ જગ્યાએ છે કે આ અણુ પરમાણુ મને મંજૂર નથી, આ અણુ પરમાણુ મંજૂર નથી. એટલે ખોટું રટણ નથી કરતા, પણ રિયલ સેન્સમાં મને ફીલ થાય છે કે આ અણુ પરમાણુમાં મારે જીવવું નથી. અહીંથી આધ્યાત્મની યાત્રા થઈ શકે. આ તો એ બધી મોટી મોટી થાય છે ને, પણ ખરેખર જીવામાં તો કાંઈ 0 થી માઇનસમાં છે. આપણે ક્યાંકથી સ્ટાર્ટિંગ તો કરવું પડશે ને. મારો નાનો આગ્રહ જતો કરવો પડશે, મારી માન્યતા જતી કરવી પડશે, જે મને કોન્ફ્લિક્ટ કરાવે છે આપણે કંઈક કરવું તો પડશે. સ્ટાર્ટિંગ એટલે એક આ બાજુ ડેટા પડેલી છે ને એક આપણી આગળ એક નોલેજ જે બહારથી તમને જે આવી રહ્યું છે નોલેજ. હવે આ જે જૂના ડેટા તમને છે એની સામે બહારનું જ્ઞાન આવે છે, સાચું જ્ઞાન આપે છે કે હવે એ જ્ઞાન છે એ તમારે જ્યારે કોઈ પણ પરિસ્થિતિ પ્રગટ થશે ત્યારે આ જ્ઞાન ઊભું રાખશો તમે? સવાલ આ છે. અને આ તમારા પ્રેમનો સવાલ છે. એટલે એક પરિસ્થિતિ આવી કે જેની અંદર મને કંઈક ઇરિટેશન આવે છે અને ઓલું જ્ઞાન, મારું અંદરનું જ્ઞાન પ્રગટ થાય છે એ જ વખતે, અને મારું અંદરનું જ્ઞાન છે એ મારા આ ક્ષણની અંદર જીવવા અને વિચારથી સેપરેશન કરવા માટે મથે છે. એવું કંઈક થઈ શકે. એટલે આ એક જગ્યા છે જે પ્રેમની જગ્યા છે. આ જગ્યા, આ બધી જગ્યાઓ
ક્યાંક આગ્રહ, ક્યાંક માન્યતા, ક્યાંક ધારણા, ક્યાંક સિદ્ધાંત, ક્યાંક એટીટ્યુડ, ક્યાંક ઇમેજ. આ જગ્યા જ્યારે આવે છે અને આ જગ્યાએ આપણો સેલ્ફ લવ પ્રગટ થાય છે અને એ વખતે જ્ઞાન બરાબર રીતે હાજર રહેવા પ્રયત્ન કરે. એટલે સવાલ આટલો જ છે કે યોગ્ય સમય જ્યારે આપણે વિપરીત પરિસ્થિતિઓમાં, લોભમાં, ઘૃણામાં, ભયમાં, ઇરિટેશનમાં હોય છે ત્યારે આ જ્ઞાન આપણા ઉપયોગમાં નથી આવતું. અને ઉપયોગમાં નથી આવતું એનું કારણ આપણે એને ઉપયોગમાં લેતા નથી અને આપણને એની એટલી વેલ્યુ નથી. એવું ખરું? તો આપણે ગમે એમ કરીને પ્રેમની વેલ્યુ, આનંદની વેલ્યુ ને સમજની વેલ્યુ, અત્યારે મારી આગળ પૈસાની વેલ્યુ છે, ઇમેજની વેલ્યુ છે, ઈગોની વેલ્યુ છે, બાકી આ બાજુ શાંતિ ગુમાવાઈ જાય તો વાંધો નહીં, પ્રેમ ગુમાવાઈ જાય તો વાંધો નહીં, આનંદ ગુમાવાઈ જાય તો વાંધો નહીં, સમજ વહી જાય તો વાંધો નહીં. હવે આ બે વચ્ચે તમે કોને વેલ્યુ આપશો? અને આની અંદર કેવું છે કે તમે રાઈટ વેલ્યુ આપશો તો કુદરત અત્યારે તમારી સહાયમાં તમને નથી લાગતો, પણ કુદરત તમે તમે થોડુંક નાનું કામ કરશો ને, નાનું કામમાં તો કુદરત તમને અનેક ગણી મદદ તમને મોકલી દે. તમારા ઉપરથી કાયદા થોડાક ઓછા થઈ જાય જો તમે સ્ટાર્ટ કરો. એક વખત છે થોડું કઠિન, પણ ચાલુ કરો તો તમને કુદરત તમારી પાછળ અત્યારે પાછળ છે કુદરત, પણ અત્યારે કુદરત પાછળ છે એ આપણને વિપરીતતાના અનુભવમાં લાગે છે કે એણે આમ કેમ કર્યું, કુદરતે આમ કેમ કર્યું. કુદરત તો આપણને જગાવવા માગે છે. કુદરત એમ કહે છે કે આ અંતઃકરણમાં જીવવા જેવું નથી એમ બતાવવા માગે છે પ્રતિક્ષણે. એટલે એ અત્યારે આપણને સંદેશો તો એ જ આપે છે, પણ એ સંદેશો આપણે સાંભળી શકતા નથી અત્યારની પોઝિશન. જેમ ડેટા બોલે છે ને એમ મોને બોલે છે. મોને બોલશે, મોન આપણી આંગળી પકડીને લઈ જશે કે આ કરવાનું છે, આ કરવાનું છે, આ કરવાનું છે, આ પ્રકાશ છે, અંધકાર છે, આ પ્રકાશ છે, અંધકાર છે, આ પ્રકાશ તરફ આ બાજુ જવાનું. એટલે આપણે એવો પ્રેમ પ્રગટ કરી કે આપણી અંદરનું જે એમ્પ્ટીનેસનું તત્વ છે એ બોલવા માંડે. અત્યારે ડેટા બોલે છે, સંસ્કાર બોલે છે, સ્મૃતિ બોલે છે. આ બાજુ જો એમ્પ્ટીનેસનું તત્વને બોલવા જ દેતા નથી. આપણે એવું કંઈ કરી કે એમ્પ્ટીનેસનું તત્વ બોલી શકે. અને એમ્પ્ટીનેસ માટે તમારે વિચાર અને તમારી વચ્ચેની સ્પેસ બનાવવી પડે. વિચાર અને તમારી વચ્ચે સ્પેસ બનાવી, અને સ્પેસ બનાવવી એ કંઈ અઘરી નથી. સ્પેસ બનાવવી કોઈ અઘરી વસ્તુ નથી, પણ બીજા લોકોએ મને સ્પેસ બનાવવાનું કીધું છે ને હું બનાવું છું એમ નહીં. મારે એવું ગોતી કાઢવું જોઈએ કે મારી અંદર એવું કોઈ તત્વ છે જે આ પ્રકૃતિથી ભિન્ન છે, અને આ પ્રકૃતિ છે એનાથી મારું જે અસ્તિત્વ છે એ ભિન્ન છે એવો નિશ્ચય કરી શકીએ. આ જે બધામાં પ્રોબ્લેમ છે એ શું છે? બીજા લોકો કહે છે કે તમે પ્રેઝન્ટ મોમેન્ટ માર્યો, અવેરનેસ માર્યો, સાક્ષી માર્યો, એમ બોલ્યા રાખે છે. બીજા લોકો કહે છે, પણ મેં કોઈ દી શોધેલું નથી કે મારી અંદર કોઈ અવેરનેસ નામનું તત્વ છે કે નહીં. અવેરનેસનું તત્વ છે એને શોધવું તો પડશે કે નહીં. ધ્યાન ભજન કાંઈ કરવું નથી, મારે અન્ડરસ્ટેન્ડિંગ જોઈશે. આવું ડિવાઇન તત્વ આપણી અંદર છે. આ ડિવાઇન તત્વ કે જે આખા બ્રહ્માંડને ધારણ કરે છે, આ જે આપણી અંદર જે અનુભવ કરનાર છે ને એ આખા બ્રહ્માંડને ધારણ કરાવે એવી પવિત્ર, એવું મહાન એક વિરાટ છે ને, એ વસ્તુ આપણી અંદર છે. એટલે જ્યાં લગીને આની પ્રતીતિ આપણને નહીં થાય ને, પરોક્ષ પ્રતીતિ, અપરોક્ષ નહીં, પરોક્ષ પ્રતીતિ જો આપણને થાય ને તો કામ ચાલુ થાય. તો આ પરોક્ષ પ્રતીતિ થઈ શકે કે પ્રકૃતિ કરતાં હું કંઈક જુદું છું, એવું કંઈક થઈ શકે? પ્રકૃતિ કરતાં જુદાપણાનો અહેસાસ, અન્ડરસ્ટેન્ડિંગ જોઈશે. આપણે કોઈ ક્રિયાકાંડ, કર્મકાંડ, ધ્યાન ભજન કંઈ કરવું નથી, પેલી અન્ડરસ્ટેન્ડિંગ જોઈશે. અત્યારે તમે એમ સમજો કે તમને વિચારે જે હિપ્નોટાઇઝ કર્યા છે બહારના લોકોના, પૈસા, પ્રતિષ્ઠા, ઇમેજ, મિલકત, આ બધાનું હિપ્નોટાઇઝ કર્યું છે, અને વિચાર જે રીતે કહે છે એ રીતે આપણે ગતિ કરી છે. તો આપણે એ પ્રમાણે જેમ વિચારે વેલ્યુ ઊભી કરી છે, એમ આપણી અંદર એમ્પ્ટીનેસ કોઈ વેલ્યુ પેદા કરી શકે કે જેથી આની વેલ્યુ ઓછી થઈ શકે. અત્યારે વિચારો બોલે છે ને વિચારનું હિપ્નોટિઝમ છે એ આપણને દોરે છે. હવે એની સામે
આ જે એમ્પ્ટીનેસ છે એનું તત્વ છે એને પ્રગટ કરવું છે. એ કી અને અત્યારે ડેટા કી અને આપણે કરી છીએ અને ઓલું એમ્પ્ટીનેસ બોલે અને આપણે કરવું છે. તો આ બે વચ્ચેનો વિભાજન આપણે કરી શકીએ કે ખરેખર, એટલે દાખલા તરીકે તમે અત્યારે આ બધી સાક્ષી કે આની બધી વાત થાય છે અને તમે એક બાજુ જવા દો અને તમે અંદરથી શોધ કરો કે સાક્ષી નામનું તત્વ છે કે નહીં. એ કેવી રીતે તપાસ કરશો? માનો કે સાક્ષી નામનું તત્વ છે, માનવું નથી તમારે, તમારી આંખથી જોવાનું છે, તો તમે કેવી રીતે સ્ટાર્ટિંગ કરશો? આપણે સ્ટાર્ટિંગ કરવું છે કે આપણે આનું પરોક્ષ જ્ઞાન તો કરી જ લેવું છે. તો પરોક્ષ જ્ઞાન કરી લેવું છે તો હવે આપણે સ્ટાર્ટિંગ ક્યાંથી કરશું? શું કરશો કે ત્યાંથી સ્ટાર્ટિંગ થશે? તમારી અંદર એવું કોઈ છે અંદર કે એને અડીને આપણે કહેશું કે આ હું છું ને આ હું નથી, કહી શકશું? આપણી અંદરનું કોઈ તત્વ. આ ડેટા છે, ડેટા શબ્દ સ્પર્શ રૂપ રસ કોની સામે આવે છે? આવે છે કોની સામે? તમને જોઉં છું અને તમારો હું અનુભવ કરું છું. એ અનુભવ કરનાર કોણ? એનો સ્વભાવ શું? જાણવું, જોવું, જાણવું એટલે પ્રતિક્ષણે કંઈ ને કંઈ ખબર તો તમને પડે છે ને? પ્રતિક્ષણે કંઈ ખબર પડે છે કે નહીં? સુખ થયું, દુઃખ થયું, ગમ્યું, ન ગમ્યું, આ ખબર પડે છે કે નથી પડતી? હા, પડે. તો આ ગમ્યું ન ગમ્યું એ કોની વસ્તુ છે? ખબર. એટલે ગમ્યું અને ન ગમ્યું એ ઓબ્જેક્ટ છે, એની ખબર કોણ કરે છે? તમે માનો કે એક વ્યક્તિ છો તો વ્યક્તિની ખબર કોણ કરે છે અંદર? આમ અત્યારે આપણે પ્રેમથી પ્રશ્ન પૂછી છીએ, આમ ઇન્ક્વાયરી કરી છે અંદર ને, આમ પ્યાસથી પૂછી છે કે આ કોને ખબર પડે છે? કોઈ પણ પ્રકારની અનુભવ થાય છે તો એક અનુભવનો વિષય છે અને એક અનુભવ કરનાર છે. તો એ અનુભવ કરનાર કોણ છે? ક્વેશ્ચન આપણે જેને પ્રતિક્ષણે કંઈ ને કંઈ જણાય છે. સુખ જણાય છે, દુઃખ જણાય છે, રાગ જણાય છે, દ્વેષ જણાય છે, ભય જણાય છે. એક જણાય છે અને એક જાણે છે. તો આ જાણ શું છે? આ પ્રશ્ન આપણે કરી શકીએ. આપણી અંદર જ પડેલું તત્વ છે, આપણે ક્યાંય બહાર ગોતતા નથી. આપણી અંદર જ આ જાણ નામની તત્વ છે. હવે આ જાણ નામના તત્વને આપણે હવે આ જાણ નામના તત્વને ઉપર ફોકસ કરીએ છીએ. એટલે આ બે વિભાગ બરાબર ક્લિયર છે કે એક જણાય છે અને એક જાણે છે. આ બે વિભાગ ક્લિયર છે. તો હવે તમારું લક્ષ્ય કઈ બાજુ હોવું જોઈએ? જણાતી વસ્તુ ઉપર કે જાણ ઉપર હોવું જોઈએ? આપેલો આ પ્રશ્ન છે. જણાતી વસ્તુ ઉપર હોવું જોઈએ કે જાણ ઉપર હોવું જોઈએ? એટલે જાણ ઉપર હોય એટલે હમણાં અત્યારે અમે રસ્તામાં આવતા હતા તો કેટલી બાબતો અમે આમ જોતા હતા ને વર્ણન કરતા હતા કે અહીંયા આ વિસ્તાર છે ને અહીંયા આ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, ફલાણું છે, ઢીકણું છે, આમાં બધી વસ્તુ અમે જોતા હતા. પણ એ જોતા હતા એ ઓબ્જેક્ટ હતું અને જે જોતા હતા એનો અનુભવ કરનાર હતી, એના ઉપર દ્રષ્ટિ તો હતી નહીં. જે જોવાય છે એના ઉપર દ્રષ્ટિ છે, પણ જે અંદર અત્યારે જોવે છે એના ઉપર આપણી નજર નથી. તો આ જોવાય છે, જે જોવે છે એના ઉપર આપણી નજર જાય? આ ખાલી આટલો જ પ્રશ્ન. પેલા જે જોનાર છે એના ઉપર આપણી નજર જાય? ખાલી ભલે પહોંચી ન અગી કાંઈ નહીં, પણ તમને આ બે વિભાગ અલગ લાગે? બે વિભાગ ચોક્કસ રીતે અલગ લાગે કે એક ઓબ્જેક્ટ છે જે જણાય છે, જે અનુભવાય છે અને જે અનુભવે છે. એ ઘણી વાર અલગ આમ પડી ગયેલા દેખાઈ જાય છે કે આ અલગ અલગ છે, દેખાઈ જાય તો એને નામ શું આપવું? મને દેખાય છે એ વૈચારિક છે કે ફેક્ચ્યુઅલ છે? ફેક્ટ દેખાઈ જાય કે આ અલગ જ છે. હા, એટલે હજી હું પ્રશ્ન કરું છું. એટલા માટે પ્રશ્ન કરું છું કે એ વિચારનો જ ભાગ હોય તો શું કરવું? વિચારનો બીજો ભાગ મન આપણે ઓલું કરતું હોય. હા, તો આપણે સાંભળેલું છે કે આ બે અલગ છે. હું તો તમને એમ કહું છું, તમને એવું લાગે છે? તમે ખાલી આ બે વિભાગને તમારી દ્રષ્ટિથી એક વખત તમે આમ નજર નાખી લ્યો કે હા, એક જણાય છે અને એક જાણે છે. એક જણાય છે અને એક જાણે. તમે તમારી દ્રષ્ટિ નાખીને જુઓ. પેલા એક વસ્તુ કરો. પેલા એવું કરીએ તો વિચારમાં જ ખોવાઈ જાય છે. છેલ્લે તો વિચાર જ છે, અલગ થતું જ નથી. તો અલગ થતું નથી તો અલગ થવા માટેની પહેલી પૂર્વ ભૂમિકા એ છે. માનો કે
અલગ નથી થતું એનું કારણ શું છે? તમે આખો દિવસ ક્યાં રહેતા હો વિચારમાં? તો હવે અત્યારે તમને કેવી રીતે આવી શકશે એ વસ્તુ? તો એની નેટ પ્રેક્ટિસ તમારે કરવી પડે ને. એટલે તમને અત્યારે દેખાતું નથી એનું કારણ શું થાય કે આ ક્ષણમાં આપણે છીએ નહીં. તો આ ક્ષણમાં રહેવા માટેનો પ્રેક્ટિસ તમારી આગળ હોય કે ખાલી તમારી હાજરી જોઈ છે કે હાજરી છે એ પ્રકાશ છે, તમારી હાજરી પ્રકાશ છે. તમે હાજરીને આખા દિવસ દરમિયાન કેટલી નોંધી શકો? હાજરીને નોંધી કેટલી વાર? તમારે આ નેટ પ્રેક્ટિસ તો કરવી પડે કે તમે હાજર હશો તો તમને કંઈક ખબર પડશે, તમારી આંખથી તમને દેખાશે તમારી હાજરી છે કે થર્ડ આઈ છે તમારી જે ના. એટલે તમે આનું ઇમ્પોર્ટન્ટ સમજતા નથી. એટલે આ ઇમ્પોર્ટન્ટ એટલું છે કે તમારી જ્યારે હાજરી થાય ત્યારે તમારું ત્રીજું નેત્ર ખુલ્લી જ ગયું એ ક્ષણે 100%. આ તમને અનુભવ છે કોઈને? તમે કયો છો એવી રીતના મન અમારું જોઈ લેતું હોય ઘણી વાર એવી વાત ને કે આમ અલગ અલગ દેખાય છે પણ એ મનથી જોઈ લેતા હોય એવું ઘણી વાર થાય કે ભાઈ અમે કારખાનામાં હું કામ કરું છું તો આપ જોતા હોય કે હથોડી મારે છે તો આ શરીર હથોડી મારે છે પણ હથોડી મારનારની પાછળ જોતો હોઉં ઘણી વાર એવું બને. આમ પણ મન જોઈ લેતું હોય એ વાત બને એવું. આપણે તમે એમાં સંશય કેમ કરતા નથી? હું તો એમ પૂછું છું. એટલે પ્રેમ જ્યાં ખૂટે છે એ કઈ જગ્યાએ છે કે મારે ઓથેન્ટિક રહેવાનું છે અને ઓથેન્ટિકલી હું પ્રશ્ન પૂછું છું કે આ મારા મનના સ્તર ઉપરથી જોઉં છું કે ખરેખર એકચ્યુઅલ જોવાય છે? તો આ પ્રશ્ન કરવામાં આપણને ક્યાં વાંધો છે? પેલા આ પ્રશ્ન કરવામાં એટલે આપણે શું કરીએ છીએ કે આપણે રાઈટ છીએ ને, આપણે જે દિશામાં જાય છીએ, આપણે જે સાધના કરી છે રાઈટ છે. એટલે ખરેખર આ યંત્રનો ભરોસો કરવા લાયક નથી. એટલે તમારે એને કાઉન્ટર ક્વેશ્ચન પૂછવાનો છે કે ખરેખર જોવાય છે એ સાચું જોવાય છે ખોટું જોવાય છે? તો આ જગ્યાએ કોઈ આવતું નથી. હું બરાબર નથી એવો પ્રશ્ન કોઈ કરતું નથી. મને જોતા બરાબર નથી આવડતું એ જગ્યાએ કોઈ ઊભા રહેતા નથી. તો આ જગ્યા છે કે જેમાં આવી એટલે આપણે જલ્દી આમ સર્ટિફાઈડ કરી દેવું છે કે મને દેખાય છે, હું જોઉં છું, આ વિચાર છે, હવે હું જોનાર થઈ ગયો છું. એમ નહીં. રિયલ સેન્સમાં હું મારા અંદરના પ્રેમથી ઇન્ક્વાયર કરું છું કે જોવું એટલે શું, અને આ જોવાનું જે બને છે એની અંદર મારી આગળ પ્રકાશ કેટલો છે, મેં પ્રકાશ મારી અંદર કેટલો પેદા કર્યો છે. પહેલો તો પ્રકાશ છે એ તમારે વર્તમાન ક્ષણ દ્વારા પેદા કરવાનો હોય. તો તમે આ દિવસ દરમિયાન તમે આ વર્તમાન ક્ષણોને કેટલી મેળવો છો? વર્તમાન ક્ષણોને તમે કેટલી મેળવો છો? અને વર્તમાન ક્ષણ તમે બોલો છો તો એ વર્તમાન ક્ષણને તમે કોઈથી અનુભવ કરી છે કે વર્તમાન ક્ષણ એટલે વર્તમાન ક્ષણનો સાક્ષાત્કાર કર્યો હોય? અત્યારે હું આ ક્ષણમાં છું અને હવે આ ક્ષણને આખીને મારે જોવી છે. આ વર્તમાન ક્ષણ છે એ આપણે કોઈથી કર્યું છે? અને મનનો સંતોષ થાય એવી રીતે નહીં. હા, મને પોતે વિશ્લેષણ કરવા માંડે અંદરથી, એવું નહીં. અંદરનો પ્રેમ એમ કે આ બેઈમાની નહીં ચાલે. અંદરનો પ્રેમ એમ કે છે કે આ બેઈમાની નહીં ચાલે. તું જોઈ લે, અત્યારે આ ક્ષણમાં આવી જા અને આ ક્ષણ દ્વારા તું જો કે આ ક્ષણની અંદર ડાયમેન્શન, અલગ ડાયમેન્શન કેવી રીતે છે. હું જ્યારે વિચાર સાથેના તાદાત્મ્યમાં હોઉં છું ત્યારે અને આ ક્ષણમાં જ્યારે પ્રવેશ કરું છું ત્યાર વચ્ચેનો ડિફરન્સ શું છે? આ ડિફરન્સ કોઈ જાણી શકે? આ ડિફરન્સ જોઈ અને આ ડિફરન્સમાં તમારો પ્રેમ છે એ જ કાર્યરત થશે, નકર કંઈ નહીં કામ થાય. આ એક થાય. કમસે કમ તમને ખબર નથી કે જાણનારને હું જાણતો નથી, ખાલી માનું છું એટલું ખબર પડે. હું તો એટલું પૂછું છું. તમે જે જગ્યાએ અત્યારે છો એ મન બુદ્ધિની જગ્યા છે, એ જગ્યાએથી કોઈ દી જણાઈ શકે એમ નથી, એટલી ખબર પડે. ખાલી એટલી ખબર. એટલે શું કહેવાનું રહે છે પેન્ડિંગ? આમ થોડું પેન્ડિંગ ઉપર થાય છે. હા હા બરાબર. જેટલું થવું જોઈએ ને આપ્યો છે ને તો નથી થતું. થોડું પેન્ડિંગ તો રહે જ છે. ના એટલે કયો પ્રેમ આપણને ખૂટે છે કે ખાલી આપણે જે જોઈ છીએ એ ભ્રમણા ભરેલું છે એની ખબર કેમ નથી પડતી? એ એક વસ્તુ. આપણે આપણા દ્વારા જે જોવાય છે એ ભ્રમણાથી જોવાય છે કેમ ખબર પડતી નથી? એટલું બધું જોર નથી દેવાતું. ના એટલે તમારી હાજરી નથી. હાજરી નથી અને આપણે ઇમિટેશન કરી છે. જે બોલનાર છે કોઈ સંતો મહાત્માઓનું ઇમિટેશન કરી છે કે બસ દેખાય છે.
હું અંદર તમારે એટલી બધી તીવ્ર ઇન્ક્વાયરી કરવાની છે ને, તીવ્ર ઇન્ક્વાયરી. કોઈ વસ્તુ એટલે કોઈ વસ્તુ યથાયોગ્ય અત્યારે હોય જ ન શકે. અત્યારે અંદર કોઈ જોનાર બરાબર હોઈ શકે જ નહીં. તો હું આને આ અંધારાને હું કેવી રીતે સાચું ગણું છું? હું એમ પ્રશ્ન કરું છું, આ અંધારું છે અને અંધારાની અંદર હું જોઉં છું અને જોવાને હું સાચું કેવી રીતે માનું છું? એમ ખાલી ઇન્ક્વાયરી, તમને ઇન્ક્વાયરી શીખડાવું છું કે ઇન્ક્વાયરી ક્યાં કરાય, કેવી રીતે કરાય. મારી આંખથી વેરીફાઈ કરવું છે અને મને મારા ઉપર ભરોસો નથી. આપણે જેને હું અત્યારે કહી છે ને એના ઉપર મને ભરોસો નથી. એ જોવે તો કેવું જોવે, તમે જ વિચાર. એ જોવે તો કેવું જોવે? અને એના ઉપર ભરોસો કરીને આપણે હાલી છીએ તો એના ઉપર સંશય કરી ગયા આપણે એમ. એટલે સવાલ શું થાય છે? એટલે તમે કરી શકો એવું છે, એમને નથી કરી શકો નથી. તમે એક અત્યારે જે જોવો છો એને એક વખત ઇનકાર કરી દો કે આ જોવાનું સાચું નથી. તમે થોડોક તમારી હાજરી પુરાવાર કરીને તમે એક વખત સાબિત કરી લો કે આ જોવાય બરાબર નથી. ખાલી આટલું તમે સિદ્ધ કરી દો તમારી અંદર, આ જોવાનું સફિશિયન્ટ નથી અથવા તો જોવાનું ભ્રમણા ભરેલું. આટલી જો ખબર પડશે તો અંદર જે પ્રશ્ન રહેશે ને કે તો પછી જાણવું એટલે શું અથવા જોવું એટલે શું અથવા પ્રેઝન્ટ મોમેન્ટ એટલે શું? ક્વેશ્ચન, ખાલી ક્વેશ્ચન, જવાબ નહીં, ક્વેશ્ચન જ રાખી. અને આ ક્વેશ્ચન છે ને, અત્યારે આ ક્વેશ્ચન જે કરી છે ને એ આપણા સંસ્કાર, સ્મૃતિ અને ડેટા સામે ભટકાઈ અને એનો જવાબ લઈને બહાર નીકળે છે. અંદર ડેટા પડેલા છે એની આગળથી જવાબ લઈ લે. હવે આપણે આ પ્રશ્નને, આપણી અંદરનું જે ડિવાઇન તત્વ જે અનુભવ કરે છે પ્રશ્નને, ઠેઠ ડેટાને ઇનકાર કરીને એ આપણી અંદરનું જે ડિવાઇન તત્વ છે, અંદર અનુભવ કરનારું તત્વ છે, એની આગળ પ્રશ્નને ખાલી જવા દે. પ્રશ્નને ખાલી જવા દે. હું જાણતો નથી એનો વિસ્તાર તમે વધારી દો. અત્યારે કંઈ પણ તમે જોવો છો તમને સંતોષી થાય છે. હું ધ્યાન કરું છું, મને વિચાર દેખાય છે, પણ વિચાર દેખાય છે બરાબર, પણ વિચારનો કોઈ વિચારની અંદર રાગ છે, દ્વેષ છે, ભય છે, કોઈથી જાતા જ નથી. તમે કોઈ ધંધો કરો છો અને તમને નફો જ નથી થતો તો તમે બંધ નથી કરી દેતા એ વસ્તુને? તો આ કેમ બંધ કરતા નથી આપણે કે આ જગ્યા ખોટી છે, આ જગ્યામાં પરિણામ નહીં આવે? એટલે પ્રશ્નને તમે ડિવાઇન લગીને ખાલી તમને કાંઈ ના આવડે તો કાંઈ નહીં, પ્રશ્નને ડિવાઇન લગીને જાતા કેવી રીતે એની આગળ પહોંચાડવું એ તમે જાણી. અને પ્રશ્ન જો તમે ડિવાઇન લગીને પહોંચાડી શકશો, તમારી અંદર અનુભવ કરે છે એની આગળ તમે પહોંચાડી શકશો તો એ પોતે જવાબ દેશે પછી ગમે ત્યારે, ગમે તે સમય. તો આટલું કરીએ કે તમે જે કરી શકો એ છે. એમાં શું થાય? ઇન્ક્વાયરી મરી ગઈ છે. તમને સાચું કહું ને, ઇન્ક્વાયરી કરવાની તાકાત જતી રહી છે. અને આ જે માયા છે ને એ ખાલી પ્રશ્નની રાહ જોવે છે. તમે પ્રશ્ન કરશો તો ત્યાં ઊભું નહીં રહે. એટલે પ્રશ્ન માટે રાહ જોવે છે કે આ સંશય કરે મારા ઉપર. પ્રકૃતિ એમ કે છે મારા ઉપર સંશય કરશે તો હું હટી જઈશ, પણ આપણે એના ઉપર સંશય કરતા જ નથી. સંતોષ માની લીધો. સંતોષ એટલે ખબર નથી ત્યાંથી શરૂઆત કરીને તમે ખાલી પ્રશ્ન એવો રાખો કે આ જે જાણે છે, તમે ક્યારેય કરતા કોઈ દી ટ્રાય કરી છે કે જાણનાર તરફ તમારો એરો કોઈ દી ગયો છે? ખાલી તમે જ્યારે જોવો છો ત્યારે શું કરો છો? કાંઈક અંશમાં હાજર થાવ છો અને પ્રકૃતિને જોયા રાખો છો. પણ પ્રકૃતિને તમારે મળવું છે કોને? પ્રકૃતિને મળવું છે કે પ્રકૃતિને જે જાણે છે એને મળવું છે? તમે સવાલ ક્યારેય કરતા નથી. તમે જ્યારે હાજર થાવ છો ત્યારે તમે પ્રકૃતિને જોવો છો, પણ પ્રકૃતિને જે પ્રકાશ કરે છે એને તો એટલે મળવા જવું છે. પ્રકૃતિનો પ્રકાશ કરે છે એને મળવા જવું છે. અને આપણે તો પ્રકૃતિને જ જોયા રાખી છીએ અને એ જોવા દ્વારા સંતોષ લીધા રાખી છે કે હું જોઉં છું એ ટાઈપનો અત્યારે. અને આપણને જે દેખાય છે એ નાનું સ્તર દેખાય છે પ્રકૃતિનું, એક વિચારનું, એક તરંગ જે આ વૃક્ષ જેવો થઈ ગયો છે એ તમને દેખાય છે. આપણને જે વિચાર છે ને એ વૃક્ષ થઈ ગયો છે. મૂળ બેઝમાં શું હતો એ ખબર નથી, વૃક્ષ થઈ ગયો એ દેખાય છે ને એ દેખાય છે. એના દ્વારા આપણને સંતોષ થાય છે અને મૂળિયા લગીને જતા, પ્રશ્નના મૂળિયા લગીને જતા. હવે તમે જેવા જવાબ આપો કે હવે
તમે આ સત્સંગ દ્વારા તમે હવે કઈ જગ્યાએ રહી શકો એમ તમારે જવાબ આપવા. પ્રમાણિક થવું અનિવાર્ય. કારણ કે પ્રમાણિક શબ્દ તો હાવ હેલો છે બોલવો. હવે એ પ્રમાણિક એટલે પ્રતિક્ષણે આપણી અંદર જૂઠાણું જ હાલે છે. આપણું યંત્ર છે એમાં સતત રીતે જૂઠાણું, આમાં પ્રમાણિકતા આવશે કેવી રીતે? એ તો ખબર પડી જ જાય કે આ બધું સેફટી માટે થઈને એને આર્ટિફિશિયલ જ કરી કંટ્રોલ નથી એનો. આમાં કેવું હોય છે કે ઇમરજન્સી હોય ને એના ઉપર કામ થાય. ઇમરજન્સી છે તમને એટલે વસ્તુ એમ છે ઇમરજન્સી ફૂલ નિરાત છે. અમે તો એમ વિચારી કે આવતા ભાવે જાગી લેવું. હા ખરેખર. પણ અત્યારે નિરાત કરીને એમને અત્યારે નહીં તો ક્યારેય નહીં. આ ક્ષણમાં કાં તમને દેખાણું કાંઈક અને કાં નો દેખાણું, બસ વાત પૂરી થઈ ગઈ. કાં દેખાણું કાંઈક અને કાંઈક તમને દેખાશે તો પછી તમારો રસ્તો નીકળશે, પણ કાંઈ દેખાતું ન હોય તો શું કરવું? પ્રમાણિક હોય તો તોય થાય. હે પ્રમાણિક ખરેખર હોય તો તોય થાય. પણ પ્રમાણિકતા આ યંત્રની અંદર પોસિબલ નથી. આ યંત્ર જે અત્યારે જે છે એમાં પોસિબલ નથી પ્રમાણિકતા. એની બહાર કોક ઊભું રહીને એને ખબર પડે કે આ બધું અપ્રમાણિક હાલે છે તો એની બહાર જવા માટેનું કંઈક જોઈએ. એટલે પર્સનલી ડિસાઇડ થવું. હા, એટલે ખબર નથી એ અવસ્થામાં આવી શકી કે નહીં, ખબર નથી. અત્યારે બધી વસ્તુ ખબર છે તરીકે હું જોઉં છું, હું જાણું છું, હું આ કરું છું, એ ખબર બધી લાગે છે, એ કોઈ ખબર નથી. બધા જવાબ જ છે, પ્રશ્ન છે જ નહીં. તકલીફ એ છે કે બધા જવાબ હાજર છે પણ પ્રશ્ન નથી. પ્રશ્ન નથી ત્યાં સુધી આપણે આગળ નહીં વધી શકીએ છીએ. પ્રશ્ન છે ત્યાં આપણે કીધું ઇમરજન્સી અનિવાર્ય છે. આમ જોઈએ ને ઉપયોગમાં અત્યારે દાખલા તરીકે આપણે સત્સંગ આપણે મળવાનું એ એક અમે એક સંતોષ માની લઈએ ઘણી વાર. ચલો બીનુભાઈ મળ્યા, સત્સંગ કર્યો, બહુ મજા આવી. પણ મજા નહીં કરવાનું છે એ નથી થતું ને. ના એટલે ખરેખર તમે સાચો સત્સંગ કરશો તો પીડા વધારે ઊભી થશે. સંતોષ માની લઈએ છે. પ્રસવ પીડા નથી થતી. હા, એટલે મજા આવે છે બીનુભાઈ, તમને મળીએ તો આમ ત્યાંથી અટકી જાય છે. એટલે ત્યાંથી અટકીએ ને આપણે ઇમરજન્સી જે છે મને હમણાં 2-3 દિવસ પહેલા સપનું હતું, રાત્રે બહુ લાંબુ આવેલું પણ એ આખા સપનામાં જાણે કે છે ને આખો દિવસ શમશાનમાં જ હતો. બરાબર. અને એવી કટોકટીમાં હતો ને આખો દિવસ મને કટોકટી જ લાગી કે હવે હું છે ને ખાલી સપનામાં નથી, આખી જિંદગી હું હકીકતે શમશાનમાં ઉભો છું. બરાબર. એટલે એ આખો દિવસ મને છે ને 2-3 દિવસ એ જ વિચાર રહ્યા. બરાબર. મને જે રાત્રે સપનું હતું ને બરાબર એકચ્યુઅલી આમ સાધના કરતો એ રીતે આમ કે પોતાની કટોકટી શમશાનમાં હું સાધના કંઈક શીખવા માટે ગયો છું ને એવું સપનું આવ્યું. બરાબર. લાંબુ આવેલું. બરાબર. તો પછી એમ થયું કે ના મારે પડે ને ક્ષણે જિંદગી છે ને આમ તો શમશાન તરફ જ જઈ રહી છે, હું શું કરું છું? બરાબર. મારે જે હકીકતે જ્યાં પહોંચવાનું છે, મારે જે કરવાનું છે, આપણે કેવો છે ને એ તીવ્રતા થોડીક આ સપના લીધે વધી હતી. બરાબર. કે હકીકતે પડે જે જાય છે ને એ આપણી શમશાન તરફ જ જઈ રહી છે. બરાબર. પણ એ એક કટોકટી આમાં કન્ટિન્યુ રહે ને તો થોડીક ઇમરજન્સી રહે કે ઈ શમશાનનો ટાઈમ આવે ને બરાબર ત્યાં સુધીમાં કંઈક થઈ જાય. વળી પાછું બધું ઘા રૂજાઈ જાય, પાછું પીડા પાછી હેલી જાય. થોડોક સમય લાગે એમ કે ભાઈ ઓહો પાછા જેવા નતા એવા ને એવા. ઈ આ જેમ થોડુંક થતું રહે વ્યવસ્થિત, થોડીક ઈ મૂડી વધતી જાય કે નહીં? આપણે કહો છો કે પ્રેઝન્ટ મોમેન્ટમાં પેલા અત્યારે આપણે શરૂઆત કરીએ તો ધીમે ના એટલે આપણે પ્રેઝન્ટ મોમેન્ટ બોલી છીએ, પણ માનો કે 1 સેકન્ડ કે 2 સેકન્ડની પ્રેઝન્ટ મોમેન્ટ છે, એમાં એ મોમેન્ટ પોતે શું છે? મોમેન્ટ તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવો છો, એ મોમેન્ટ છે શું એ તમે જોઈ શકો? તમારે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવી જવાનું. એટલે આ તમને ખ્યાલ ન આવતો તો સામાન્ય આપણે ખ્યાલ એ કરી કે આપણે આંખ બંધ કરી ગયા અને આપણે શ્વાસ ઉપર જોઈશી, કે આજ્ઞા ચક્ર ઉપર જોઈશી. એટલે આપણું કોન્સન્ટ્રેશન આની ઉપર છે, આજ્ઞા ચક્ર ઉપર છે, શ્વાસ ઉપર. પણ જે પ્રયાસ કરે છે અત્યારે, જે પ્રયાસ કરે છે એના ઉપર આપણો ખ્યાલ ક્યાં છે? અત્યારે જે પ્રયાસ કરે છે એ અમુક પ્રકારના કોન્ફ્લિક્ટમાં છે, અમુક પ્રકારનો જો વિચાર આવે છે તો અસંતોષ થાય છે, એના ઉપર ક્યાં છે? એટલે તમારું એક ડાયમેન્શન છે કે જેમાં તમે વિચારને જુઓ છો, પણ બીજું જે ડાયમેન્શન એના પછી પ્રગટ થવું જોઈએ, જે અંદર જે ધ્યાન કરનારો છે એનું આપણે મૃત્યુ જોઈશે. જ્યાં આપણી અંદર જે ધ્યાન કરે છે એનું મૃત્યુ જોઈશે.
હવે ધ્યાન કરનારો અત્યારે કોઈને કોઈ પ્રકારે સમાધિ માટે પ્રયત્ન કરે છે, શાંત બનવા માટે પ્રયત્ન કરે છે, જે છે એના માટે, પણ અત્યારે જે છે એને કબૂલ કરવા તૈયાર નથી. અત્યારે માનો કે જે પ્રકારની પરિસ્થિતિ છે, આ ધ્યાન કરનાર છે એ અત્યારે જે છે એને કબૂલ કરવા તૈયાર નથી, અથવા તો જે છે એની સામે આવવા તૈયાર નથી, એને એના પછીની કોઈ ગતિ જોઈશે. તો આ આપણે કંઈક કરી શકીએ? જે છે એનો સ્વીકાર કરવાની તાકાત છે આપણી આગળ. જે છે એને જોઈ શકી, કમસે કમ જોઈ શકી, સ્વીકારી નહીં તો કાંઈ. અત્યારે જે ધ્યાન કરનારો છે એને બહુ વિચાર આવે છે, એ ગમતું નથી. તો આ ગમતું નથી એનાથી વાકેફ થઈ ગઈ કે ન થઈ ગઈ, એ વસ્તુ. આજે ધ્યાન કરનારો કંઈક પરિણામ માગે છે, એના તરફ આપણે લક્ષ કરવા માંગીએ છીએ. ધ્યાન થાય છે એના ઉપર નહીં, ધ્યાન કરે છે એના ઉપર. એટલે જ્યારે ધ્યાન કરે છે એના ઉપર તમારું લક્ષ જશે ને, ત્યારે આપણા હાથમાં ફેક્ટ આવશે. અત્યારે કોઈ ફેક્ટ આપણા હાથમાં નથી. વિચાર આવે છે એ બરાબર છે, વિચારને જોઈ છે બરાબર છે, પણ ફેક્ટ હજી હાથમાં નથી. અને બોલનાર કોઈ તમારી અંદર પ્યાસ પેદા ન કરી શકે. બોલનાર છે એ કોઈ રીતે પ્યાસ પેદા ન કરી શકે. પ્યાસ તો તમારા દ્વારા જ નિર્માણ થવાની, તમારા પોતાના. તમે કે બોલનાર તમારી અંદર કાંઈ ન કરી શકે પ્યાસ પેદા, તો પૃથ્વી ઉપર તો બોલનારનું એક ગહેરું મહત્વ આપણા શાસ્ત્રોની અંદર ને બધાની અંદર છે ને. અત્યારે એ લોકો બોલનાર ઉપર જ આખો એને અત્યારે જે રીતે કહેવાય છે એ રીતે તમે સમજો. તમને જે રીતે, એટલે તમે એક સાઈડ ને જોઈ શકો છો, બીજી સાઈડ જે તમને અત્યારે બતાવું છે ને, એટલે બિચારા સંતો નિષ્ફળ છે. એક વાત કરું ને તમને, સાચી વાત કરું ને, સંતો હંમેશા નિષ્ફળ છે. સંતોની સાર્થકતા તમારા દ્વારા છે. તમે એને રિસ્પોન્સ કેવો કરો છો, તમારી અંદર પ્યાસ કેવી છે. અને આ જો બોલનાર જો કોઈનું ટ્રાન્સફોર્મેશન કરી શકતો હોત તો તમારી સ્વતંત્રતા ક્યાં રહી? તમારી સ્વતંત્રતાનું શું? તમારે મુક્તિ નથી જોતી, તમને મજા આવે છે તો તમારે મજામાં રહેવું છે ને, કોઈક જગાડનાર આવીને તમને જગાડી જાય છે, તો તમારી સ્વતંત્રતા ક્યાં? એટલે તમે આ વસ્તુને સમજો કે તમારી સ્વતંત્રતા છે, એટલે તમારે જાગવું હોય તો જ જાગી શકાય. પરાના વરસાદ વરસી જાય ને, તોય કાંઈ ના. પણ ઈ નિમિત્તનું મહત્વ તો આ નિમિત્તનું મહત્વ તમે આપો છો, એટલે તમારું મહત્વ તમે આપતા નથી, એટલે તમારી પ્યાસ શરૂ થતી નથી. તમારો પ્રયાસ તમને એમ માથામાં હાથ મૂકી દેશે, એની પરાવાણીથી આમ કરી દેશે, ફલાણું કરી દેશે, ઢીકણું કરતો. તમારું શું? તમારી જવાબદારી શું? તમારી રિસ્પોન્સિબિલિટી શું? તમારી તો કોઈ જવાબદારી થાય છે? તમે બોલનારને આટલું બધું હાઇલાઇટ આપીને તમારે કોઈ પુરુષાર્થ નથી કરવો, એના માટેની યુક્તિ છે, અને લાગે તમને બહુ સારું. સાચી વાત. બધું એના ઓલા મૂકી દે કે તારા ચરણે એમ કરી. પુરુષાર્થ હોય, પ્યાસ જગાવી હોય તો નિમિત્ત કામ કરી શકે તો એટલે તમારી અંદરના અણુ પરમાણુ જે છે એને જગાવી શકે. પાછલા હોય, આગલા હોય તો એને એમ જગાવી શકે, એમના નથી પાડતા ના. એટલે એની વેલ્યુ, એની અત્યારે આપણે જે ઇન્ડિયન લોકો જે રીતે આપણે કરી છે ને, આ ગુરુનું જે મહત્વ આપ્યું ને, એટલે એનો અર્થ એટલે પૂજા કરીને, હાર પહેરાવીને, થોડાક પૈસા આપીને એમ કે છૂટી ગયા, હવે ઈ કરશે ગુરુ બધું. એટલે ઈ ખોટી વસ્તુ છે. એટલે ગુરુ કાંઈ નહીં કરી શકે એવું જયારે તમને લાગશે ને, ગુરુ કે આ દુનિયાનો અવતાર હોય ને, એ કાંઈ કરતા કાંઈ નાના હરખો ફેરફાર મારી અંદર નહીં કરી, સિવાય મારી અંદર ઈચ્છા નહીં થાય, કોઈની તાકાત. હે ગુરુ કૃપા વરસી જાય. એટલે તમે વિચાર કરો, તમે તો હારા સંત વ્યાસજી આગળ તમે ગયા છો ને, અને એની પરાની વર્ષા કેટલી નહીં થઈ હોય તમને, તમે જ વિચાર કરો, તમને ન થઈ હોય તો બોલો. અને છતાંય શું થયું એમની આ દ્રષ્ટાંતથી તમે નથી સમજતા કે તમારી કોઈ રિસ્પોન્સિબિલિટી છે. અને સાચી વાત તમને કરું કે તમને જયારે એમ લાગશે ને કે ગુરુ કઈ નહીં કરી શકે ને, ત્યારે તમારી અંદર ક્રાંતિ થવાની. બાકી ત્યારે તમને જ્યાં લગીને એમ ગુરુનું એટલે ગુરુનું મહાત્માની જરૂર જ નથી.
એટલા માટે કે તમે ગુરુએ કીધું છે એ પ્રમાણે કરશો ને એટલે તમને અહોભાવ થવાનો જ છે. હવે તમે આ ખોટો અહોભાવ ન કરો. આ જે સુપરફિશિયલ અહોભાવ છે ને એની જરૂર નથી. બહુ મહાન હતા ને બહુ હતા ને એને ગમે એવું કઈ કર્યું જ નથી. એટલે ગુરુ જે કંઈ ગુરુનો સંસર્ગ કર્યો કે જે કંઈ આપણે સાંભળ્યું કે જે તો એ કે ઓપરેશન કર્યા ને એ બધી વાતો થાય બરાબર છે, પણ હકીકતમાં ખરેખર 1% એવું જીવાતું જ નથી. ખાલી ફક્ત અને ફક્ત થિયરીમાં જ છે. થિયરીમાં કદાચ નહીં હોય, પ્રેક્ટિકલ તો એક બાજુ રહ્યો. તો એમ કે તમે હવે તમે જો આ જગ્યાએ જો તો આપણે એમ પ્રશ્ન કરી તો તમને પસંદ શું છે એ કરો. તમને શું ગમે છે એ કરો. હવે આધ્યાત્મની જરૂર નથી. માનો કે તમે આ જગ્યા લગીને આવતા હો તો તમને હવે ગમે છે શું, તો ગમે છે એ કરો. આપણો પ્રશ્ન કેવો છે ખબર છે? આપણે જાવું નથી એટલે જાવું નથી અને જવાનો દેખાવ કરવાનો છે ખાલી, એવું છે, 100%. બીજું કઈ નહીં. એની ખરી ખબર છે એવું છે ને, હા ખ્યાલમાં છે બધું. હા ખબર છે એમની આપણે આખો દિવસ વેલ્યુ કોક બીજી વસ્તુને આપી છે અને અડધી કલાક જે સત્સંગ કરી છે અથવા આંખ થોડીક વાર મિનિટ બેઠા એને હાઇલાઇટ કરી છે અને બાકી લુચાઈ કરી, કપટ કર્યું, કોકને બનાવ્યા, તો એ કોઈ વસ્તુની નોંધ નથી આપણે. એટલે અત્યારે તમે આજ નક્કી કરી લો કે ગુરુ કાંઈ નહીં કરી શકે એવું તમને જો અંદર નિશ્ચય થઈ જશે ને તો તમે ઊભા નહીં જો. એ વસ્તુ સાચી છે. તો કોણ કરશે? હે તમે અમે એટલે તમે જેને ઈચ્છા જે થાય છે ને આ બંધનમાંથી છૂટવાની જેને ઈચ્છા થાય છે ને ઈચ્છા જ નથી થતી. ક્યાં લગીને એટલે આપણા પ્રતિબંધક સંસ્કારો છે. એટલે એનો અર્થ એમ છે આપણી અગર પ્રતિબંધક સંસ્કારો છે તો હવે એ પ્રતિબંધક સંસ્કારો આપણને મારશે, બહુ મારશે ત્યારે આપણે પાસે જાગ. ક્વોન્ટિટી વધારે નથી. હે ક્વોન્ટિટી વધારે નથી શેની? મારની. હા એ વાત સાચી. મારની ક્વોન્ટિટી ખાતા હશે બેઠા. માર તો બેઠા એટલો નથી ઇનફ થતો. હા એટલે એમ નથી. થોડો ખાતા હોય એટલે જ આવ્યા હોય ને. એવો પ્રશ્ન થાય કે તો પછી સદગુરુ પાસે બેઠા કે અહીંયા તો બીજી નથી આવ્યા, જે નથી પહોંચ્યા ને તો આપણે પહોંચ્યા તો ફેર કાંઈ નહીં ને. તો એ ફેર ને તમે માનો કે એ ફેર તમારો ફેર છે એ 10 લાખ વર્ષ પછી કામ આવવાનો છે. એનો ગર્વ કરીને શું કરવાનો છે? એમ જ થાય કે તો પછી તો કે નતા આવતા કે આવતા એના જેવું. તમે નહીં આવો ને, સંત આગળ નહીં આવો ને તો તમે વહેલા જાગશો. તમે પેલા સંત આગળ જાવ નહીં. તમારે જીવન જે જીવવું છે એ જીવી લ્યો પ્રેમથી, એના રિસ્ટ્રિક્શન વગર જીવી લ્યો. રિસ્ટ્રિક્શન એટલે આમ કરવા જાય તોય તકલીફ. માનો કે વધારે પડતો હું વિષય તરફ જાઉં તોય વાંધો અને ઓછો જાઉં તોય વાંધો. હું લોભ કરું તોય વાંધો અને ઉદારતા કરું તોય વાંધો. આ બધી જગ્યાએ વાંધા જ. એટલે આ જગ્યાએ જાવ તોય વાંધો, આ જગ્યાએ અમુક લેવલ લગીને જાવ એટલે ત્યાંથી વાંધો શરૂ. એટલે ટોટલ થતું એટલે ટોટલ વસ્તુ મારે આ મને ગમે છે ને મારે આમાંથી પસાર થવું. તમે ઓથેન્ટિક છો. આધ્યાત્મના લોકો, બેઈમાન લોકો આધ્યાત્મના લોકો. ઓલા લોકો તો કહી દે છે કે અમારે તો આ જ જોઈએ છે અને ખરેખર એ લોકો જલ્દી જવાના છે. આ જે લોકો છે એ કોમ્પ્લિકેટેડ છે અને જે વસ્તુ બહુ ગોલ્ડ હતી ને એને પિત્તળ બનાવી દીધું. એટલે સંતો તરફથી એને ગોલ્ડ મળેલું હતું અને એ ગોલ્ડને એને હાવ કરતા હાવ પતરું બનાવી દીધું. બધું ઈગોના ભાગમાં જમા, બધું ઈગોના ખાતામાં. જેટલું સંત પુરુષોએ કર્યું બધું. અને અત્યારે આપણે ટ્રાય કરી છીએ કે આ સંત આગળ ગયા ને એનો ફર્ક શું, એના દ્વારા શું કરવાનો. માનો કે ફર્ક છે તો એનો અત્યારે તો એનો કોઈ બેનિફિટ નથી. ટોટલ વેસ્ટ. હા, આત્માની દ્રષ્ટિએ વેસ્ટ, પુણ્યની દ્રષ્ટિએ કદાચ મળે. આત્માની દ્રષ્ટિએ એમાં હું તમે જો આશ્વાસન આ લેશો ને તોય નહીં હાલે. હું તો એમ કહું ઇન્સ્ટન્ટ પ્યાસ ક્યારે પેદા થશે? અત્યારે જે કહેવાય છે ને એને તમે નકાર વગર આવવા દેશો ને તો સાચી પ્યાસ. તો અત્યારે તમે થોડુંક આશ્વાસન લઈ લ્યો છો કે ના હવે આશ્વાસન લેશો એટલે તમારી પ્યાસ મરી જશે. હવે તમને એમ કહેવામાં આવ્યું છે કે ગુરુ કાંઈ નહીં કરી શકે. આ તમને સાચું અને 100% સત્ય કહું છું. ગુરુ કાંઈ કરતા કાંઈ કરી ન શકે સિવાય તમારી અગર પ્યાસ છે. અને આ વૃક્ષ છે, તમે જ વિચાર કરો. આ વૃક્ષને આપણે વાવી છીએ તો વૃક્ષની અંદર જે પોટેન્શિયાલિટી છે એને લીધે વૃક્ષ ઉગે છે. એની અંદર પોટેન્શિયાલિટી ન હોત તો ઉગત નહીં. તો એની
તમારી આગળ જે પોટેન્શિયાલિટી છે એને લીધે તમને માનો કે પછી એને ખાતર મળી જાય, પછી એને જે તત્વ છે એ મળી જાય છે, પણ એની પોટેન્શિયાલિટી અહીંયા તમારી પોટેન્શિયાલિટીને તમે સાઈડમાં રાખીને ગુરુ કરી જશે એમ તમે માનો. તમારી આગળ પોટેન્શિયાલિટી તો પેદા કરવી પડશે ને. માનો કે મરચું છે તો બધું તીખાશ જ ભેગી કરે છે. મરચું છે એ તીખાશ જ ભેગી કરે છે. કેરી છે તો ગળાશ જ ભેગી કરે છે. કેમ ભેગી કરે છે? એની પોટેન્શિયાલિટી. તમારી એવી પોટેન્શિયાલિટી છે કે તમે પ્રેઝન્ટ મોમેન્ટને આત્મતત્વને આમ ખેંચી રાખો. આ પોટેન્શિયાલિટી નથી એટલે તમે ગુરુને મહત્વ એટલા માટે આપો છો કે જેથી તમારે બેહોશીની અંદર જીવન પસાર થઈ શકે. આ ખોટું હોય તો કહેજો. મનને મજા આવતું હશે એટલે અડિયું કાઢતા હશું ને બધે આમ અંદર ના એટલે આના દ્વારા આપણે ઊંચા થાય થોડાક આપણી અંદર આપણી જાતમાં. માનો કે હું સત્સંગ કરું છું, હું સંત આગળ જાઉં છું, તો મને આમ અનકોન્શિયસ સબકોન્શિયસમાં એમ લાગે કે હું બીજા કરતા થોડોક જુદો છું. એટલે જ હું કહું છું પિત્તળ શું કામ એને બનાવે? પિત્તળ આ બનાવી નાખે છે, એ અહંકારના ખાતામાં નાખી દે. તમે અત્યારે જે કહેવામાં આવે છે ને જો તમે સત્ય તમે ખરેખર સ્વીકારી લ્યો ને, તમારી અંદર પ્યાસ થતી જાય. ગુરુને આખા ધક્કો મારીને કાઢી નાખો. કોઈ ગુરુ કંઈ કરી નહીં. હવે તમે વિચાર કરો, આ વૃક્ષ છે, આ વૃક્ષને જ્યાં ઉગાડશો ત્યાં ઉગવાનું છે. આ વૃક્ષ છે એ ઉગશે. હવે એ ઉગશે એ શું થાય? એની અંદર પોટેન્શિયાલિટી છે એ તત્વને લઈ લેશે. તો આ ગુરુ તત્વ તો તમારા શિષ્ય તત્વની પાછળ આવે છે. તમારે એની ચિંતા ગુરુની ક્યાં કરવાની છે? તમારી પોટેન્શિયાલિટી છે એટલે ગુરુને આવવું જ પડશે, ગુરુને પ્રગટ જ થવું પડશે. એટલે તમે ચિંતા ગુરુની ન કરો. તમે તમારી અંદર જે પ્યાસ છે, જે છુપાયેલી છે ને બહાર કાઢો. જ્યારે બફરના કોઈ રસ્તા નહીં રહે ને કે આ દુનિયામાં મને કાંઈ કરતાં કાંઈ બફર આશ્વાસન હું કાંઈ નહીં લઉં ને, અને મને ખ્યાલ આવી જશે ને કે મારા પ્રયાસ સિવાય હું કાંઈ મારી અંદર પ્યાસ નહીં હોય તો હું કાંઈ કરતાં કાંઈ પરિણામ નહીં આવે. આ કોઈ વ્યક્તિ મારી અંદર અને તમે જોતા નથી ગુરુની આજુબાજુ હજારો માણસો આવે છે, કોઈ જ આવતું નથી. અને જે વધારે નજીક જાય એ વધારે બગડે છે. તો હવે તમે જ વિચાર કરો શું કરું. ના ઓલા સંતો બિચારા એનો તમે એમ સમજો એનું સમગ્ર વસ્તુ એની આત્મા છે એ તમારી સામે ફેંકે છે. આત્માને તમારા અંતકરણના અરીસાની અંદર ફેંકીને તમારી અંદર શાંતિ, તમારી અંદર આનંદ, તમારી અંદર પ્રેમ પ્રગટાવે. તો એણે આત્માને આ ફેંક્યો અને આપણે શું કર્યું? ગુરુનો મહિમા ગઈ છે. ગુરુએ આપણે કહી છે ને કે આ લોહીથી બનાવેલું છે. આ લોહી કરતા ઉત્તમ વસ્તુ છે આત્મા. તમને એની આગળ જેટલું સમગ્ર વસ્તુ હતી તમને આપી દીધી. તો આપણે શું કરી? ખાલી આપણે ગુરુનો મહિમા ગાઈને ગુરુએ જે કીધું હોય એનો અનાદર કરતા જીવન પસાર કરી નાખે. ગુરુએ કીધું હોય એટલે ગુરુએ જે સ્થિતિમાં પોતે રહે છે એ સ્થિતિમાં કોઈ દી રહેવાનો પ્રયાસ કર્યો નથી. અને છતાંય આપણી કોન્ટ્રાવર્સી કેવી છે? ગુરુના વખાણ કર્યા હતા. આ બનાવટ છે આપણી જાત સાથે. ગુરુના વખાણ દ્વારા જ છે ને આ જે અંદરનો અહંકાર છે ને ટકી ગયા છે, એને પુરુષાર્થને રોકી ગયા છે. અને આપણી પ્રકૃતિ છે એમ કહેશે કે ગુરુ તત્વ છે એ કરી દેશે, આપણે ગુરુ તત્વથી જ હાલશે. એટલે સાચી વસ્તુ એટલી છે કે તમને જ્યારે એમ લાગે ને આ દુનિયાની કોઈ વસ્તુ સહાય કરી શકે એમ નથી ને, ત્યારે તમારો રસ્તો થશે અને ત્યારે તમને બધાય સહાય કરવાવાળા છે જ. તમને ખાલી એક શબ્દ આવશે ને, એક શબ્દ બહારથી આવશે ને, તમારી અંદર સહાય કરશે. એક વ્યક્તિ સવારની અંદર વોકિંગ કરતી, તો સવારની અંદર વોકિંગ કરતી હતી, તો એની વોકિંગની અંદર એક પત્ની એના પતિને એમ કહેતો હતા કે જાગો બહુ મોડું થઈ ગયું છે. હવે જે વોકિંગ કરતો હતો હવે તમે વિચાર કરો, આમાં આ ઓલો બોલનાર છે એ કાંઈ ગુરુ નથી. બોલનાર હાવ સામાન્ય શબ્દ બોલે છે કે જાગો આ બહુ મોડું થઈ ગયું છે. આજ જે પસાર થતો હતો એને એમ થયું કે આ વાત સાચી કરે છે. મારું જીવનની અંદર કેટલો સમય પસાર થઈ ગયો ને મારે જે મેળવવાનું હતું, અને એ ઘરે ન ગયો ને એ એકાંતમાં બેસીને એને વસ્તુ. તો તમે વિચાર કરો આ ગુરુ તત્વ કયું હતું? શબ્દ તો સામાન્ય હતા પણ એની અંદર લર્નિંગ પ્રોસેસ હતી. તો એણે આખું ગુરુ તત્વ એની અંદર દાખલ થઈ ગઈ અને એને આખી અન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ. તો તમે વિચાર કરો ક્યાં ગુરુએ કામ કર્યું? તમે જ વિચાર કરો, અંદરના ગુરુએ કામ કર્યું. ગુરુ એટલે મોટું,
ગુરુ એટલે શું? મોટું. મોટું શું છે આ દુનિયાની અંદર? મોટામાં મોટી વસ્તુ શું છે? તો એ કે તમારું હોવું એ મોટામાં મોટી વસ્તુ છે. અને આ હોવાને તમે પ્રગટ નહીં કરો, આ હોવાના પ્રકાશમાં તમે નહીં, આ હોવું છે ને એ તમને ગાઈડલાઈન આપશે. સાચો ગુરુ આ છે. બહારનો ગુરુ તો ત્યાં લગીન છે કે તમારો અંદરનો પ્રકાશ ન થાય ત્યાં લગીન છે. સાચો ગુરુ એની અંદર એ પ્રગટ થયેલો આ જ છે. એટલે આપણે જેને ગુરુ ગણી છે ને એ ગુરુ નથી સાચી રીતે. એ તો બોડી છે, એના કોઈ ગુણ છે, સ્વભાવ છે, એ ગુરુ તત્વ જ નથી. અને આપણે એની જ પૂજા કરી છે. ખરેખર પૂજા કોની કરવી જોઈએ? કે જે એ ગુરુ તત્વની અંદર એ પ્રગટ થયું છે અને એને લીધે આપણને આ ગુરુ પ્રિય લાગે છે. તો એને ગોતાય કે શરીરને ગોતાય? એની કોઈ ક્વોલિટીને ગોતાય, એના કોઈ વિદ્વતાને ગોતાય, એની કોઈ વૈરાગ્યની સ્થિતિને પ્રભાવિત થઈ જાય આપણે? એ શું છે? આ રિયલ છે. હવે તમને કઈ દુઃખ થતું નથી ને આમાં? હા, સત્ય જ છે. આપણું ઉપાદાન નહીં જાગે ત્યાં સુધી કોઈ કાંઈ કરી શકવાનું જ નહીં. ભાઈ આ જાણના તત્વો કે આત્માનું સુધી પહોંચી ન શકાય તો એનો સાક્ષાત્કાર ન થાય આ જન્મ, તો શું થાય? તો આપણે જે અત્યારે છીએ જ રહી, અત્યારે જે છીએ જ રહી. એટલે આપણે કોન્ફ્લિક્ટમાં હોય, આપણને ભય હોય, આપણને ઘૃણા હોય, આપણને અહંકાર હોય, આપણને નિરંતર કોઈ ને કોઈ પ્રકારનો કોન્ફ્લિક્ટ અંદર હોય. બસ એટલી ક્રાંતિ થાય નહીં. એટલે પ્રકૃતિ પ્રમાણે દબાતા આક્રમણ કરતા જીવન જીવવાનું. કેસ હાવ બગડી ન જાય ને એમ. કેસ બગડેલો જ છે. આમ કેસ છે એ બગડેલો જ છે. બગડવાનું ક્યાં આવે છે? બગડેલો તો છે જ. અનુગ્રહ તો હોવો જોઈએ ને આમ. જે શરીર ભાઈ એક અમને જેને આપણે ગુરુ માનતા હોય એટલે જે બોડીને કઈ હાલો બરાબર, તો એક અનુગ્રહ તો અંદરથી એક હોવો જોઈએ ને. અત્યારે હું જે કહું છું ને પેલા સમજી લ્યો, પછી તમારે અનુગ્રહ કરવો હોય તો અનુગ્રહ, હાર પીરવો હોય તો હાર, પગે લાગવું હોય તો કરોડો રૂપિયા આપવા હોય તો આપો. અત્યારે તમે જે માનો છો ને એ સિદ્ધ કરવા જાઓ છો. હું તમને એક નવો એંગલ આપું છું. એટલે આપણે તો પાછા જૂના ટ્રેક ઉપર જ આવવાના, ગુરુ કરી પાછા અહોભાવના નિમિત્તે પાછું ઈ નહીં. એટલે તમે જે જગ્યા, એટલે હું તમને, તમે જે જગ્યા છે એની હું ના નથી પાડતો, કોઈ જગ્યાની ના નથી પાડતો, પણ એ જગ્યા દ્વારા તમે પહોંચી નહીં શકો. હું તમને જે આ વસ્તુ બતાવું છું ને એને તમે જ્યારે એક્સેપ્ટ કરશો ને, એટલે તમે વિચાર કરો કે તમે કોઈ યારે ફાઇટિંગ કરો છો અને તમને એમ લાગે કે હવે કોઈ બચાવનારું કોઈ નથી, તો તમારી સમગ્ર શક્તિથી તમે જજુમશો. આ દુનિયામાં અત્યારે કોઈ મને મદદ કરી આગળ નથી, એટલે તમારી જાનની બાજી તમે લગાડી જીવ ઉપર આવી. આ ગુરુ છે એ જાનની બાજી નથી લગાવવા દેતા. આધારિત ભાઈ એના માટે કહેતા કે હાવ છે ને નિરાધાર થઈ જાય પછી થશે ધાર. એટલે તમે બધાએ એક એક સેન્ટેન્સ કાઢ્યા, બધાએ અને આ સેન્ટેન્સ કાઢ્યું, અને આ સેન્ટેન્સ કાઢ્યું, અને આ સેન્ટેન્સ કાઢ્યું. એટલે ઈ સેન્ટેન્સ છે ને એની અંદર કોઈ આમ આ ખાલી વૈચારિક વસ્તુ છે, એમાં કાંઈ કરતા કાંઈ નહીં. એટલે આ ખબર પડે ને તો તમારો રસ્તો ખુલ્લો થાય. તો પછી બ્લેસિંગ્સ ઇન ડિસગાઇઝ થઈ જાય. બ્લેસિંગ્સ ઇન ડિસગાઇઝ. હા, અત્યારના બ્લેસિંગ્સ નથી. અત્યારના બ્લેસિંગ્સ નથી થતા, ઉલટાનો અવરોધ આપણે ટેકો લઈ લીધો એમ કરીને. હા, ટેકો લઈને આપણે હાલતા નથી. તકલીફ ઈ છે. એટલે કોકને એમ લાગે કે આ બોલનાર છે એ ગુરુ વિરોધી છે, પણ એમ નથી. ના, એટલે એમ કે સાચું કહું ને કે આપણું ઇન્ડિયન કલ્ચર એટલું બધું ડાઉન થઈ ગયું છે ગુરુના મહિમાની અંદર કે શિષ્ય હંમેશા ચમત્કારની રાહ જોવે છે, હાથ મૂકી દેશે, ફલાણું કરશે, ઢીકણું કરશે, એટલે એની આશામાં જીવે છે. અને આ બધું ખોટી વસ્તુ. અટકેલા છે ક્યાં અટકેલા છે? આગળ જ નથી, યાત્રા જ નથી. એટલે તમારે કમસે કમ એટલો તો તમારે જવાબ આપવો જોઈએ કે ના, અમને હાલવા માટેની પ્યાસ છે. હવે તમે એમ જ કહો કે હવે અમને આઈ નથી તો બોલનાર શું બોલશે પછી? બોલશે શું એમ? કારણ કે આ તો જેને પ્યાસ હોય એના માટેનો રસ્તો છે. હવે તમે એમ કહો આ જેટલી વસ્તુ તમે એમ કે ને કોઈ આપણે નોકરીમાં તમારે કોઈમાં જોઈન્ટ થવું હોય તો આટલી તમારી લાયકાત જોઈએ. એમાં આધ્યાત્મની અંદર કંઈક લાયકાત તો જોઈએ ને, કંઈક તો અંદર ખટકો તો હોવો જોઈએ ને, કે રિયલ ખટકો, પાછો આ ખોટો ખટકો ને.
તો પ્રશ્ન તો એવો જ થાય ને કે તો હવે પ્યાસ કઈ રીતે પેદા કરવી? પ્યાસ માટે રાહ હા, જોવી એમ પડશે. રાહ જોવી પડશે. હવે એવું થોડું ના, રાહ જોવી પડશે. ના, રિયલ કહું છું. સંસારમાં દુઃખ અનુભવાય હા, છે પછી. હા, બરાબર. એટલે જીવનના ત્રાસને અનુભવો. સંસારમાં તમને દુઃખમય સ્થિતિ લાગતી હોય તો બહાર નીકળવાનું મન. એટલે આમ હાઉ સિમ્પલ છે. હું ભયમાં છું. તમે આમ તમે જુઓ તો મને બહુ ભય લાગે છે, અને આ ભયને હું કાઢવા માટેનો ખાલી સંકલ્પ કરું, નીકળું પછી વાત છે. રિયલ સેન્સમાં હું થોટ કરું કે આ તો ભય છે, આ દ્વેષ છે, આ હિંસા છે, એમાંથી ખાલી નીકળી જવું છે. સેફટી નથી. અને નીકળવા માટે તમારે થોડી સેકન્ડો આપવી છે. એમ પેલા તમારે થોડી સેકન્ડો જ, અને સાચી સેકન્ડો આપવી છે. લાંબુ ધ્યાન નથી કરવું, ટૂંકું. તો આ કરવામાં કોણ અટકાવે છે? એટલે અટકાવે છે એવું લાગે છે એટલે એને જ પ્રતિબંધ કહેવાય. નકર ક્લિયર છે. માનો કે તમને કહેવામાં આવે છે કે આ ક્ષણમાં જીવો, આ ક્ષણની અંદર જીવો, અને આ ક્ષણની અંદર તમે જોવો, જાણો, તો હવે એ કંઈ કરી જ નથી શકતા. જોઈ છે જાતું કંઈ નથી. એકદમ સેફ થવું છે. હા, ભયને કારણે. એટલે સેફટીમાં તો આ રસ્તો જ નથી. એટલે ઇનસિક્યોર થાવ ત્યારે જ આ રસ્તો નીકળે છે. ઇનસિક્યોરિટીમાં હું એનાથી જ ભય ગયો. એક આપણું વ્યક્તિત્વ હોય છે ને, હા, આ મારું વ્યક્તિત્વ છે, સત્સંગી મારું વ્યક્તિત્વ થઈ ગયું ને, હા, તો એ વ્યક્તિત્વમાંથી બહાર નીકળવું પડે ને. વાત કરો. વ્યક્તિત્વ એ રોકે છે પણ એમને માનો કે હું સત્સંગી હોય તો ભલે, માનો કે તમે જો ઓબ્ઝર્વેશન કરતા હો તો તમને ખ્યાલ આવે કે હું સત્સંગી તો છું, પણ પ્રસંગો પડે છે, કોઈક અપમાન કરે છે, કોઈક બેઇજ્જતી કરે છે, કંઈક પૈસાને હું કંઈક આમ થાય છે, તો મને અંદર અત્યારે અખડ તો થાય જ છે. તો આ જગ્યાએ મારે કામ કરવું જોઈએ એમ નથી લાગતું આપણને, ખાલી આટલું જ. તો આ જગ્યા જેટલી મજબૂત થશે ને કે આ જગ્યાએ કામ કરવું, તો કામ કરનાર પછી જે તમને જે નકશો આપવામાં આવ્યો ને એ પછી ઉપયોગમાં આવશે. ઓબ્ઝર્વેશન થાય છે ને તો ઘણું જોવા મળે. દાખલા તરીકે હું મારી જ વાત કરું તો હું દાખલા તરીકે પૂછું છું તો મારે અંદરથી એક હોય, દાખલા તરીકે આટલા બેઠા છે એમાં હું કંઈક છું એમ, એ છૂપું ક્યાંક તો હોય. હું તમને એવો કંઈક પ્રશ્ન પૂછે બધા એમ થાય બહુ સરસ, એટલે આ એક છૂપું હું ઓબ્ઝર્વેશન કરું તો એવું લાગે એ એક બધામાં થોડુંક છવાઈ જવું, બધાને થોડુંક હું સારું લાગુ, મને થોડુંક ઈમાની પણ કેવું કે શું કેવું કે પોતાનું સન્માન. કદાચ કોઈક એમ વિચારે, એમ બીજી બાજુ એવો વિચાર આવે કે ભાઈ મને થાય છે તો હું કહીશ, એ મારે પ્રશ્ન છે તો હું લોકો જે સમજે, મને તો મારો પ્રશ્ન છે તો હું તો બે ધડક. એટલે તમે કયો છો એ બરાબર છે, પણ એની અંદર આમ સબકોન્શિયસમાં અનકોન્શિયસમાં આ વસ્તુ તો હોય જ. એ તો પેલા બહુ રોકતું હોય, પણ તો પછી ભલે એ રોકતું હોય તો આપણે તો પૂછવું જ છે. ના, પૂછવું કે ન પૂછવું એ કોઈ પ્રશ્ન નથી, પણ પૂછવા ન પૂછવાના બેકગ્રાઉન્ડમાં શું છે એ મહત્વનું. અને પાછું માનો કે તમને આ ખબર પડી ગઈ કે પ્રશ્ન પૂછું છું એમાં એ અહંકાર છે, અને એની ખબર પડી ગઈ એનો અહંકાર. એટલે આપણે વ્યક્ત કરી દીધું ને આપણને એમ લાગ્યું કે આપણે કઈક બહુ મહાન કામ કર્યું. એટલે કોઈ પણ વસ્તુને આ જે અડે છે ને એટલે એ પિત્તળ બનાવી નાખે ને. એટલે આપણે વિચારથી જુદા નથી પડી શકતા. એટલે દાખલા તરીકે તમે આ વિચાર વ્યક્ત કરો છો એટલે એના અંદરનો નિરીક્ષક છે, એને કોઈક અહંકાર જોઈ છે, એને કોઈ માન્યતા જોઈ છે, એને પોતાના સિદ્ધાંતને જીવતો રાખવો છે. એટલે એ વસ્તુને આપણે ઓળખવી પડશે. ખાલી આ તમને જે દેખાય છે એ વિચાર દેખાય છે, વિચારની જે પાછળ જે છે વિચારક છે ને એને જોવાનું. એટલે સેજ એનો કનેક્શન થઈ જશે ને કે વિચારકને તમે ટચ કરી આવશો ને તો કામ બહુ મોટું થઈ જશે. મૂળમાં પૂછી જવાશે એવું છે? ના, એવું નથી અત્યારે, ક્યારે એટલે આ જ્ઞાન જયારે થશે ને તમને, અત્યારે તમને, એટલે હું તમને એમ સમજો, એટલે તમને નિરાશી કરવા માંગતો નથી. તમને આ જે જીવનની જે ગતિ છે ને આમ છે ને આમ ગતિ આમ છે ભલે. એટલે ધીરે ધીરે તમે આમ કરતા ઉપર તો જાઓ છો, ધીરે ધીરે કરતા જાઓ છો, અને આની અંદર લાખો વર્ષ થશે, પણ તમે જાઓ છો, તમે
અનુભવથી મેચ્યોર થતા 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 તમે ઉપરની ગતિ કરો છો એમાં ના નથી પાડતા, પણ ઇન્સ્ટન્ટ જો ગતિ કરવી હોય તો અત્યારે જ, પછી આ લાખો વર્ષ થશે. એટલે આમાં એટલે તમે જે આ કરો છો એનું પરિણામ નિષ્ફળ નહીં જાય, ધીરે 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 કરતા આવશે. પણ આવશે એના માટે તમારે લાખો વર્ષ લગીને આ જે મન જે યંત્ર આપણને જે હેરાનગતિ કરે છે એને લાખો વર્ષ સહન કરવું પડે. હવે અત્યારે નીકળવું છે કે પછી લાખ વર્ષ? ખાલી ભેદ એમ કે આને અલગ પાડતા જાય ઓબ્ઝર્વેશનથી, આને આવું નથી આ જે થાય છે ને એવું નથી, ડીપમાં માઇક્રોમાં જતા જાય ને. એટલે તમે બોલો નહીં, જાણો. એટલે ઘણી વાર છે ને આપણે શબ્દ અને વિચાર દ્વારા સેપરેશન કર્યું, અને શબ્દ અને વિચાર દ્વારા જે દાખલા તરીકે હું આનાથી જુદો છું એમ બોલું, માનો કે આ શરીર હાલતું હોય અને હું વિચાર કરું કે શરીર હાલે છે, શરીરે હાથ આમ ઊંચો કર્યો, આ બધો વિચાર છે. આ હાવ નપુસક વસ્તુ છે, આ કંઈ નહીં કરે. દર્શન છે ને અંદરનું ડિવાઇન તત્વ છે, એ ડાયરેક્ટ રીતે પ્રકૃતિને જોશે ને ત્યારે દર્શન કહેવાશે. અને આપણી અંદરની ડેટા છે એ ડિવાઇન તત્વને જોવા જ દેતું નથી. એટલે આમ તો આપણે તો ઘણી વાર કીધું છે કેન્દ્ર બનાવવું. પેલા કેન્દ્ર એટલે તમારી હાજરી હોય તો ધીરે ધીરે હાજરી તમારી રહેશે. એટલે હાજરી એટલે પ્રકાશ. હાજરી જેમ જેમ વધતી જશે એમ તમારી આગળ ઓબ્ઝર્વેશન આવશે. ઓબ્ઝર્વેશનના પરિપાક પછી આત્મસ્મરણ આવશે. એટલે આ બધી પ્રોસેસ. એટલે પેલી તમારી હાજરી જોઈશે. તમે ગેરહાજર હો તો કાંઈ નહીં થાય, એટલે હાજરી જોઈએ. અને તમે હાજર છો તો તમને આ જે ફેક્ચ્યુઅલ વસ્તુ છે એ દેખાશે. ટ્રુથ નહીં દેખાય, ફેક્ટ દેખાશે. હાજરી એટલે શું? એ તમારે જ જવાનું. એટલે હાજરી છે એને શબ્દ દ્વારા તો વ્યક્ત, હું માનું કે શબ્દ દ્વારા ગમે એટલું બોલીશ એના દ્વારા તમને કંઈ અસર નહીં થાય. હવે હાજરી, તમે જ્યારે હાજરી રાખો ત્યારે શું હોય છે એ તમારે બતાવવાનું. હાજરી એટલે હું બોલું છું તો આ બોલનાર બોલે છે ને હું નથી, એ હાજરી નહીં. હોવાપણું છે, હોવાપણું છે, મને ફીલ છે કે હું છું. ના, એટલે એ માનસિક છે. તો હાજરી ના, એટલે તમે આ શરૂ કેમ નથી કરતા કે આ કોઈ હાજરી જ નથી, એને નકાર કેમ નથી કરતા? હકારો કાન કરો છો? હું એમ પૂછું. તમે જે જગ્યાએ અત્યારે છો ત્યાં કોઈ હાજરી સંપૂર્ણ રીતે અસંભવ છે. તમારી હાજરી જ ન હોય. હાજરી હોય તો ડેટાની જ હોય, સંસ્કારની જ હોય, સ્મૃતિની જ હોય, એના સિવાય કાંઈ હોય જ. આ બધી ખબર કોને છે? એટલે ખબર આ મન બુદ્ધિને છે. હાજરી જ નથી એ ખબર કોને છે? એટલે એની અંદર બે વિભાગ છે, એક જોનારનો વિભાગ, જોનાર જાણનારનો વિભાગ છે, અને એક મન બુદ્ધિનો વિભાગ છે. હવે તમારે ડિવિઝન કરવાનું ક્યાંથી જણાય છે? બેનું ડિવિઝન એમાં શું થાય? દર્શન છે ને એને કોઈ સમજતું જ નથી. દર્શન જે કહેવાય ને, દર્શનની અંદર તમારી પ્રેઝન્સ છે ને ડાયરેક્ટ રીતે પ્રેઝન્સ પોતે જોવે છે, સ્વયંથી જોવે છે. અને એનું ઓબ્ઝર્વેશન તમે કરો તો તમને ખ્યાલ આવે. સાચી વાત કરો ને, તમારી હાજરી છે એ જ દર્શન છે. તમારી હાજરી છે એ જ દર્શન છે. પછી 1 સેકન્ડ હોય, 2 સેકન્ડ હોય, એ ભલે રહ્યું, પણ 1 સેકન્ડ ને 2 સેકન્ડની અંદર જેમ વીજળીના ચમકારાની અંદર તમે કેમ જે વસ્તુ પડેલી હોય ને જોઈ નાખો છો, એમાં 1-2 સેકન્ડનું તમારો આ જે છે ને એ વીજળીના ચમકારામાં તમે જોઈ લો કે આ સેકન્ડ શું છે, તમે જોઈ તો તમને બધી વસ્તુ. એટલે 1 સેકન્ડને તમે જોઈ શકો, પછી તમારા પ્રશ્ન બધા વયા ગયા. તમારા પ્રશ્ન જ ન રહ્યા. 1 સેકન્ડ જ યથાર્થ રીતે જાણી લીધી, આમ યથાર્થ રીતે ખબર પડી ગઈ. તો પછી તમારે હવે સવાલ નથી કે પ્રેઝન્ટ શું છે, પ્રેઝન્ટ શું છે, કાંઈ નહીં. હવે તમને ખ્યાલ આવી. એટલે આપણી એવી ઇન્ક્વાયરી નથી કે આને ગોતવું છે. આપણે બધું માનેલું બધું જ ચાલે છે. બધું માનેલું જ છે. હા, અનુભવમાં તો કઈ છે જ નહીં. 1 સેકન્ડમાં ટોટલ આવી જાય બધું. ટોટલ સાંભળેલું ને માનેલું. એટલે તમને ખબર ના. એટલે જાગૃતિ કોને કહેવાય એ તમને ખ્યાલ આવી જાય.